ગુજરાતમાં શ્રાવણી અમાસને કુશ ઉત્પાટીની અમાવાસ્યા કહે છે। આ દિવસે પૂજન અર્ચન કરીને કુશ નામની ઘાસ વર્ગની વનસ્પતિને ખેતરના શેઢા, પાળિયા કે થુંબડા પરથી ઉખેડવામાં આવે છે। દરેક આધ્યાત્મિક અનુષ્ઠાન તેમજ ધાર્મિક કાર્યમાં પવિત્રીકરણ માટે ઉપયોગમાં લેવાતા દર્ભ એ આ જ કુશ નામની વનસ્પતિની સુકાયેલી સ્થિતિ છે। કુશ પાકી જાય ત્યારે તેને ઉખાડવા જતાં હથેળી ચીરાઈ જાય છે। હથિયારથી પણ દર્ભ કાપવો કે ઉખાડવો મુશ્કેલ બને છે। આથી તે તાજો નરમ કૂણો હોય ત્યારે જ એટલે કે કુશ અવસ્થામાં જ ઉખેડી લેવાનો હોય છે। ડેસ્મોસ્ટાચ્ય બીપિનાતા ધરાવતી ઘાસ વર્ગની વનસ્પતિના લીલા, તાજા અને સોય જેવા ધારદાર તીક્ષ્ણ પત્રને કુશ કહે છે। આ જ કુશનો મૂળ તરફનો ભાગ લવ કહેવાય છે। તેમજ કુશ પરિપક્વ થતાં તેના પત્ર ધારદાર બ્લેડની માફક ત્વચાને ચીરી નાખે છે, ફાડી નાખે છે, જેને સંસ્કૃતમાં દારણ કહે છે। એ પરથી સુકાયેલી અવસ્થામાં તેને દર્ભ નામ અપાયું છે। ગુજરાતી ભાષામાં તેનું અપભ્રંશ થતાં દાભ કે દાભડો કહેવાય છે। કેટલાંક દનો ડ પણ ઉચ્ચારણ કરતા હોય છે। આજે ખેડૂત માટે દર્ભ કે દાબડો જટિલ નિંદણની મોટી સમસ્યા છે। ચોમાસામાં આ કુશ કુદરતી રીતે ખેતીલાયક ભૂમિમાં પોતાનો વિસ્તાર ફેલાવી દે છે। ખેડૂતોની આ જટિલ સમસ્યાનું સુખદ સમાધાન આપણા ઋષિઓએ શોધી આપેલ છે। શ્રાવણની અમાસે કુશ ઉત્પાટનનો ઉત્સવ ઉજવીને અમાસને પિતૃઓ, પૂર્વજ સાથે પણ સંબંધિત ગણવામાં આવે છે। ભાદરવા માસમાં આવતા મહાલય શ્રાદ્ધ માટે પણ આ અમાસના દિવસે વિધિપૂર્વક કુશ ઉખાડીને દર્ભ તરીકે સંગ્રહ કરવાથી શ્રાદ્ધ કર્મ માટે ઉપયોગમાં લઈ શકાય છે। તેમજ આ પવિત્ર દર્ભ તરીકે આખું વર્ષ ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ કામ લાગે છે। તાજા લીલા કુશને નીલગાય ખાવા પણ આવે છે। આથી યોગ્ય સમયે ઉખાડી લેવાય તો નીલગાય ખેતરમાં પ્રવેશ કરતા અટકે અને ઊભા પાકને નુકસાન ન કરે। કુશને ઉખેડ્યા પછી ગમે ત્યાં ફેંકવાનો નથી હોતો, તેનો સદઉપયોગ થાય તે માટે શાસ્ત્ર લખે છે કે સૃષ્ટિ રચયિતા વિરંચી એટલે કે બ્રહ્માજી સાથે ઉત્પન્ન થયેલ આ દર્ભ બધા પાપોનો નાશ કરનાર છે, માટે દર્ભ સ્વસ્તિ એટલે કે કલ્યાણકારી છે। આધ્યાત્મિક સાધના તેમજ રજસ્વલા સ્થિતિ દરમિયાન સ્ત્રી શરીરમાં જે કોસ્મિક એનર્જી જનરેટ થાય છે એ અર્થિંગ દ્વારા અન્ય પાર્થિવ પદાર્થમાં જતી ન રહે તે માટે સાધક અથવા સ્ત્રીએ શયન, આસન વગેરેમાં દર્ભનો ઉપયોગ ઉર્જા અવરોધક તરીકે કરવાનો હોય છે। શાસ્ત્રમાં કુશ, દર્ભ, બલવજ ઉપરાંત કાશ, યવ, દુર્વા, ઉશિર, કુંદ, ગૌધુમ, વ્રીહી એમ 10 પ્રકારના કુશ બતાવેલ છે। એટલે કે ભારતીય સંસ્કૃતિ જવ, ચોખા, ઘઉં જેવા ધાન્યની પરાળને પણ કુશ દર્ભની જેમ આધ્યાત્મિક સન્માન આપેલ છે। આ ધાન્યોની પરાળમાંથી સુપડા નિર્માણ કરાતા જે પણ ધાર્મિક ક્રિયાઓમાં પવિત્રીકરણ માટે પ્રયોજાતા હતા। આયુર્વેદ શાસ્ત્રમાં લીલા તાજા કૂણા કુશ તથા શુષ્ક દર્ભના ગુણકર્મ વર્ણવતા લખે છે કે બંને દર્ભ ત્રિદોષને દૂર કરનાર, મધુર પણ તુરા છે, ઠંડા છે, મુશ્કેલીથી થતા પેશાબ તેમજ પથરી અને મૂત્રાશયની પીડા દૂર કરનાર છે, તરસ તેમજ પ્રદરને જીતનાર છે। કુશ લોક જીવનમાં વેદકાલીન વાંગ્મયથી સમાવિષ્ટ છે। કુશાગ્ર બુદ્ધિ વ્યક્તિત્વ માટે તેમજ શુભેચ્છાના ભાવ સાથે કુશળ મંગળ જેવા શાબ્દિક પ્રયોગો આજે પણ કરાય છે। કુશ ઉત્પાટીની અમાસનું આધ્યાત્મિક તેમજ આયુર્વેદ ચિકિત્સા શાસ્ત્રની દ્રષ્ટિએ મહત્વ જાણવાથી દાબડો હવે સમસ્યા નહીં પણ ઉત્તમ સાધન જણાઈ આવશે।